હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. અગાઉ આપણે શીખી ગયા કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ પાયાના એકમો છે. જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. આ પ્રકરણમાં આપણે જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવા તે સમજાવે છે. આ પ્રકરણમાં અભ્યાસ પછી આપણે જાવામાં ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે એ આપણને ખબર પડશે. તો પહેલાં આપણે જોઈએ કે ક્લાસ એ ડેટા છે અને પ્રોગ્રામનો કોડ છે, બરાબર. તો અગાઉના પ્રકરણમાં આપણે ક્લાસનો ઉપયોગ કરીને મેઇન મેથડ નામની એક જ મેથડ ધરાવતો પ્રોગ્રામ લખ્યો હતો. જ્યારે ક્લાસનો અમલ કરવામાં આવતો હતો ત્યારે મેઇન મેથડ વાપરીને એક સામાન્ય પ્રોગ્રામની જેમ જ એને ઉપયોગ કરતા હતા. તો આ ઉદાહરણમાં કોઈ પણ ડેટા મેમ્બરનો ઉપયોગ કર્યો ન હતો. તો જ્યારે હવે આજે આપણે શું કરવાનું છે કે એક જે આપણો પ્રોગ્રામ લખીએ છીએ એ પ્રોગ્રામની અંદર એક આપણો જે મેઇન પ્રોગ્રામ હશે એ આવશે, બરાબર, અને એની અંદર બીજો પણ ક્લાસ આવશે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને એક પ્રોગ્રામ આપેલો છે, એમાં લખેલું છે કે જેમાં લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ એટ્રીબ્યુટ સાથે રૂમ નામનો એક ક્લાસ બનાવવાનો છે. એની અંદર 3 મેથડ બનાવવાની છે. પહેલી મેથડ છે એ મેથડ શું કરશે, એટ્રીબ્યુટને કિંમત અસાઇન કરશે, એટલે કે જે આપણે વેરિયેબલ લઈએ છીએ એની અંદર કિંમત આપશે. જ્યારે બીજી જે અહીંયા મેથડ છે નીચે રૂમ ક્લાસ ડેમોવાળી, બરાબર, એની અંદર શું થશે કે ગણતરીને એવું થશે. જ્યારે ત્રીજી મેથડની અંદર એટ્રીબ્યુટ પ્રદર્શિત થશે. આ પહેલી મેથડ, આ બીજી મેથડ અને આ ત્રીજી મેથડ, બરાબર. તો આજે આપણે આનો પ્રોગ્રામ કરીએ. પ્રોગ્રામ કરવા માટે આપણે SCIT ટેક્સ્ટ એડિટર ઓપન કરીશું. એની અંદર આપણે લખીશું ક્લાસ રૂમ. વેરિયેબલ ડિક્લેર કરી દઈએ લેન્થ, વિડ્થ અને હાઇટ. બાઇટ કરીને એલ વિન્ડોઝ void set attribute float 1, float w, float h અને byte n. length is equal to 1, width is equal to w and height is equal to h and windows is equal to n. double area એની અંદર આપણે લઈશું return length multiply with program void display અહીંયા જે આપણું ફંક્શન છે લઈશું. હવે અહીંયા મેસેજ પ્રિન્ટ કરાવીશું system dot out dot println બ્રેકેટની અંદર /n length અને length અહીંયા ડાયરેક્ટ width જે ડિસ્પ્લે કરાવવાની વાત છે એની આપણે અહીંયા લખવાનું છે. હાઇટ
પ્રિન્ટ નંબર ઓફ વિન્ડોઝ પ્રિન્ટ કરાવીશું એન્ડ વિન્ડોઝ. અહીંયા જે ડબલ્યુ કેપિટલ છે કેપિટલ જ લખવાનું રહેશે, બરાબર. અને અહીંયા ક્લાસરૂમ છે, અહીંયા પતી જાય છે. હવે ક્લાસ રૂમ ડેમો. હવે અહીંયા જે આપણે મેઇન મેથડ વાળું લખતા હતા ને એ પ્રોગ્રામ અહીંયા આવશે. સ્ટ્રિંગ આર્ક્સ એટલે કે આર્ગ્યુમેન્ટ્સ લેવાની છે. અહીંયા તમને કહે છે ક્રિએટ અ રૂમ ઓબ્જેક્ટ અસાઇન ડિફોલ્ટ વેલ્યુઝ ટુ એટ્રીબ્યુટ્સ. આ જે ડબલ સ્લેશમાં છે એ કમેન્ટ લાઇનમાં છે એટલે એ નહીં લખો તો ચાલશે, બરોબર. સો રૂમ है R1 is equal to new room. Room R2 is equal to new room. R1 dot display R2 dot display R1 dot set ATTR. હવે અહીંયા આપણે જે લખીશું ને એની વેલ્યુ હશે, બરોબર. 12.5 F 10 અને બ્રેકેટની અંદર બાય 2. હવે R2 dot set ATTR 14 11 10 byte 1. R1 dot display R2 dot display. મેસેજને આપણે અહીંયા પ્રિન્ટ કરાવીશું. /n area of room with length plus R1 dot R1 dot length plus width plus R1 dot width plus is plus R1 dot area. એ જ રીતે અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન પછી /n area of room with length plus R2 dot length plus width
પ્લસ R2 ડોટ width પ્લસ E પ્લસ R2 ડોટ એરિયા. સો આ પ્રમાણે અહીંયા આપણું જે કોડિંગ છે બરાબર, એ અહીંયા મેઇન ફંક્શન પૂરું થાય છે અને અહીંયા ક્લાસ ડેમો પૂરો થાય છે. ઓકે, હવે આને આપણે સેવ કરી દઈશું. અહીંયા આપણે જોઈએ કે આપણું જે લખાણ છે એ લખાણ કર્યા પછી શું થશે કે અહીંયા આપણે રૂમ નામનો ક્લાસ બનાવેલો છે બરાબર, અને એની અંદર આપણે મેથડ વાપરેલી છે. હવે જ્યારે એ પ્રોગ્રામ આપણે એને SCITમાં બનાવ્યો ને હવે જ્યારે એને રન કરીશું તો આપણે એને સેવ કરવા માટે રૂમ ડેમો નામ આપવું પડશે. તો ફાઇલને સેવ કરવા માટે આપણે અહીંયા ફાઇલ મેનુમાં જઈને સેવમાં જઈને અહીંયા આપણે આપી દઈએ રૂમ ડેમો ડોટ જાવા. આવી રીતે લખીને સેવ આપી દેવાનું એટલે તમારો પ્રોગ્રામ અહીંયા સેવ થઈ ગયો. હવે ટૂલ્સમાં જઈને કમ્પાઇલ કરવાનું, એટલે જો કોઈ એરર હશે તમને અહીંયા બતાવશે, કોઈ એરર નહીં હોય તો એક્ઝિટ કોડ 0 આવી જશે. ઓકે, અહીંયા આપણને એરર બતાવે છે, 6 એરર છે. રૂમ ડેમો જાવા 5 5મી લાઈન 1 5. ઓકે, અહીંયા ફ્લોટ L આવશે, ફ્લોટ L કરી દઈએ આપણે. પછી બીજે કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે જોઈ લઈએ અહીંયા. ઓકે, આ તો બધું ઓકે છે. હવે સેવ કરી લઈએ ફાઇલને, ફરીથી કમ્પાઇલ કરીએ. ઓકે, અહીંયા વિથ બેમાં એરર છે, 7 નંબરમાં અને 12 નંબરમાં. ઓકે, અહીંયા સેમિકોલન આવશે. ફરીથી કમ્પાઇલ કરવાનું 12 નંબરમાં. ઓકે, અહીંયા સેમિકોલન ફાઇલ સેવ કરી દઈએ, ફરીથી કમ્પાઇલ કરીએ. એક્ઝિટ કોડ 0. આપણો પ્રોગ્રામ રન થઈ ગયો અને અહીંયા આપણને આઉટપુટ મળી ગયું. વિધાઉટ એરર પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો અને પ્રોગ્રામ આપણો અહીંયા રન થઈ ગયો. તમને ક્યાંય બી જો એરર આવતી હોય તમારી જાતે સોલ્વ કરવાની, કઈ લાઇનમાં શું આવે છે પહેલાં જોઈ જોવાનું. તમને અહીંયા લાઇન નંબર પ્રમાણે બતાવજો, અહીંયા 5મી લાઇન છે, 7મી લાઇન છે, 12મી લાઇન. ઓકે, તો એ પ્રમાણે તમે તમારો પ્રોગ્રામ કરી શકો છો કમ્પ્લીટ. સો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું પ્રોગ્રામ વિશે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.